નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠિયા અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર્સ ની અંદર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 શરૂ થઈ ચૂક્યું છે અને ધોરણ 11 માં આપણે સ્વાધ્યાયના દાખલા શરૂ કરી ચૂક્યા છીએ. તેની અંદર જે પહેલો દાખલો હતો કન્વર્ઝનનો દાખલો, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો હતો. એનું કારણ શું કે આપણને કન્વર્ઝન 10મા ધોરણના વેકેશન પછી ભૂલાઈ ગયું છે, મગજમાંથી ગાયબ થઈ ગયું છે, બરોબર? કે કઈ રીતે આપણે કન્વર્ઝ કરવા, 1 સેન્ટીમીટરમાંથી મીટરમાં, મીટરમાંથી સેન્ટીમીટરમાં, મિલીમીટરમાં, કિલોમીટરમાં, આ બધી જ વસ્તુ આપણે ફરીથી રીકેપ કરવા માટે આ વિડીયો બનાવેલો છે. આ જે દાખલો છે એટલા માટે તમારા સિલેબસની અંદર ઇન્ટ્રોડ્યુસ થયેલો છે, જેથી કરીને તમને આ બધી વસ્તુ ધીરે ધીરે કરતા યાદ આવે. પછી એક ટાઈમે એવું થાય કે શું કહેવાય ને કે ભાઈ આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય, બરોબર? એટલા માટે આ તમને ઓલરેડી શું કહે છે કે ધીરે ધીરે તમે શીખો આ બધી વસ્તુ, બરોબર? તો એવો ને એવો દાખલો આ બીજો છે. શું કહે છે કે એકમોના યોગ્ય પરિવર્તન દ્વારા ખાલી જગ્યા પૂરો. શું કહે છે? પહેલો દાખલો એમ કહે છે કે 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. બીજો દાખલો 10 છે. પછીનો આપણને 1 મીટર બરાબર કેટલા લાઇટ યર છે, 3 મીટર સ્ક્વેર બરાબર કેટલા કિલોમીટર પર અવર છે, અને જી ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. આ દાખલો મોસ્ટ આઈએમપી છે. આ દાખલો ઘણીવાર છે ને 1 માર્ક્સમાં અથવા તો 2 માર્ક્સમાં પૂછાઈ જાય છે, ભાઈ કન્વર્ઝન સમજાવો, બરોબર? તો આમાં આપણે ખાસ ધ્યાન રાખીશું. બાકીના આપણે ગણીએ, જોઈએ આપણે કઈ રીતે દાખલા સ્ટાર્ટ કરશું, બરોબર? પહેલું આપણને શું કીધું છે તો કે 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ બરાબર ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર, બરોબર? આવું કે છે. હવે આપણને એ ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. ના 1000 નો થાય, ના 100 સેન્ટીમીટર થાય. એલાવ જોજો, આ ધ્યાન રાખજો. આમાં છે ને કિલોમીટર ને મીટરમાં કન્વર્ટ કરો ને તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, પણ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. આ ખાસ મગજમાં ગાંઠ મારી દેજો, બરોબર? ચાલો, હવે આમાં તો અલગ અલગ બધી વસ્તુ આપી છે, કિલોગ્રામ આપ્યા છે, મીટર આપ્યા છે, સેકન્ડ આપી છે. આનું કેમ કરવું? જ્યારે પણ આવા દાખલા આવે ને ત્યારે એક વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેજો કે કિલોગ્રામ, મીટર અને સેકન્ડ, આ બધી જ વસ્તુને અલગ અલગ આપણે શું કરશું? નોટેશન આપશું. જેમ કે 1 કિલોગ્રામ બરાબર શું થાય? 1000 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય? 1000 ગ્રામ. પછી 1 મીટર બરાબર કેટલા થાય? તો કે સેન્ટીમીટરમાં આપ્યું છે ને, તો આપણે સેન્ટીમીટરમાં લખશું 100 સેન્ટીમીટર. પણ એક અહીંયા ટ્વિસ્ટ છે. શું છે? તો કે 1 મીટર સ્ક્વેર છે. જ્યારે અહીંયા 1 મીટર છે ને, તો હું શું કરું? બંને બાજુ વર્ક કરી નાખું. બંને બાજુ વર્ક કરું તો 1 મીટર સ્ક્વેર બરાબર 1 2 3 4 સેન્ટીમીટર સ્ક્વેર. હવે છે ને આને ઘાતમાં કન્વર્ટ કરવાની. ડાયરેક્ટ તમે અવડું મોટું લખવા જાઓ ને તો આ ખાલી જગ્યા તમારી નાની પડશે. તો હું ઘાતમાં કન્વર્ટ કરું તો કેટલી ઘાત આવે? 10⁻³ ઘાત. કેમ 10⁻³ ઘાત? જેટલા મીંડા છે એટલી ઉપર ઘાત આવે. પ્લસ માઇનસ કઈ રીતે? માનો કે હું અહીંયા 1000 હોય, અહીંયા આ રીતના છે 1000 છે, બરોબર? આની પાછળ હું પોઈન્ટ લખું, કોઈને કાંઈ વાંધો હોવો જોઈએ? ન હોવો જોઈએ? હોવો જોઈએ કે ન હોવો જોઈએ? ન હોવો જોઈએ. ભાઈ હું પોઈન્ટ 0 લખું, 0 લખું, કોઈના પપ્પાનું શું જાય? કાંઈ ન જાય, બરોબર? ચાલો, હું શું કરું ખબર? આ પોઈન્ટને આગળ 1 2 અને 3 ખસેડું. 1 2 અને 3 ખસેડું તો પોઈન્ટ આગળ ખસેડ્યા એટલે પ્લસ ઘાત, એટલે 10⁻³ ઘાત. જો પોઈન્ટને પાછળ ખસેડીશ તો માઇનસ ઘાત, બરોબર? ચાલો, તો આ વસ્તુ ક્લિયર થઈ મગજમાં? હા કે ના? હેલો, ચાલો હવે આગળ વધીએ. આગળ કઈ રીતે? જો અહીંયા કેટલી ઘાત છે? 1 2 3 4, બરોબર? તો આને કેટલા લખાય? 10⁻⁴ ઘાત સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર? ચાલો, હવે સેકન્ડ ને કન્વર્ટ કરવાની જરૂર છે? નથી જરૂર. કેમ? કારણ કે બંને બાજુ સેકન્ડ આપેલી છે. અહીંયા કિલોગ્રામ હતો એટલે મારે અહીંયા ગ્રામમાં કન્વર્ટ કરવા માટે 1000 કરવા પડ્યા. અહીંયા મીટર સ્ક્વેર હતું એટલે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે મારે અહીંયા 10⁻⁴ ઘાત કરવી પડી. પણ અહીંયા બંને બાજુ સેન્ટીમીટર છે, સેકન્ડ છે, તો મારે કન્વર્ટ કરવાની કોઈ જરૂર રહેતી નથી, બરોબર? તો એના માટે થઈને 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ બરાબર કેટલા? 10⁻³ ગ્રામ, બરોબર? જો હારે લખતો જાઉં છું, ગ્રામ, બરોબર? પછી 1 મીટર સ્ક્વેર બરાબર 10⁻⁴ ઘાત સેન્ટીમીટર સ્ક્વેર, બરોબર? તો સેન્ટીમીટર સ્ક્વેર, સેકન્ડ સ્ક્વેરમાં કોઈ ફરક નથી એટલે હું સેકન્ડ સ્ક્વેર આ રીતે જ લખું છું. તો આ કેટલી ઘાત આવી? 10. જો આધાર સમાન, ઘાતોનો સરવાળો, તો 10⁻³ ઘાત પ્લસ 4 ઘાત, તો 10⁻⁷ ઘાત ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. અહીંયા 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આ તમારો જવાબ. રેડી? ચાલો, આ રીતે લખો એટલે તમને કોઈ પણ જગ્યાએ ખોટા પડો નહીં. ઘણી વાર આમાં શું થાય ખબર? વિદ્યાર્થીઓ
કન્વર્સ કરવા જાય ને તે 1000 કિલોગ્રામ ને ગુણાકાર કરવો કે ભાગાકાર કરવો એમાં અટવાઈ જાય. તો એક હાસ્ય ઉપર તમારો હાસ્ય આપ્યો છે એના ઉપર ફરી પાછું લખી નાખો કે મોટામાંથી નાના એકમમાં જાઓ. શું? મોટામાંથી નાના એકમમાં જાઓ તો ગુણાકાર અને નાના એકમમાંથી મોટા એકમમાં જાઓ તો ભાગાકાર. રેડી? ઉદાહરણ તરીકે માનો કે 1 કિલોગ્રામમાંથી મીટરમાં જવું છે. જો મોટા એકમમાંથી નાના એકમમાં, 1 કિલોગ્રામમાંથી ગ્રામમાં જવું છે, મોટા એકમમાંથી નાના એકમમાં, તો 1000 વડે મેં શું કર્યા? ગુણાકાર. હવે જો મને એમ કીધું હોય કે 1 ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું છે, રેડી, નાના એકમમાંથી મોટા એકમમાં, તો 1000 વડે ભાગાકાર. ક્લિયર? મગજમાં ફિટ થઈ ગયું? ચાલો હવે આગળ વધીએ. आगे क्या दिया हुआ है? चलो दीखला नंबर 2 क्या बोल रहा है? 10 किलोग्राम मीटर स्क्वायर सेकंड स्क्वायर इज इक्वल टू हाउ मेनी ग्राम सेंटीमीटर स्क्वायर पर सेकंड स्क्वायर. जो सेम टू सेम दाखलो અહીંયા કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. પણ અહીંયા 1 કિલોગ્રામ હતું, અહીંયા 10 કિલોગ્રામ છે. મતલબ કે આપણા જવાબને 10 વડે ગુણી નાખું તો મને જવાબ મળી જાય. હલો, હા કે ના? ધ્યાન આપો. અહીંયા જો ફરી પાછું, અહીંયા 1 કિલોગ્રામ બરાબર આપણને કેટલા મળતા હતા? 1 કિલોગ્રામ બરાબર 10⁷ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર મળતા હતા. તો અહીંયા 10 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર છે, તો આના ગુણ્યા હું 10 કરું તો મને જવાબ મળી જાય. તો કે હા સાહેબ મળી જાય. તો ચાલો લખી નાખીએ કે ભાઈ 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર બરાબર 10⁷ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર થાય. આથી 10 કિલોગ્રામ मीटर स्क्वेर पर सेकंड स्क्वेर इज इक्वल टू 10 into 10⁷ ग्राम सेंटीमीटर स्क्वेर पर सेकंड स्क्वेर. So we get 10⁸ ग्राम पर सेंटीमीटर स्क्वेर पर सेकंड स्क्वेर. ઓકે, ક્લિયર? જો આવી બધી વાતમાં પછી ઝીણી વાતમાં દાખલા ગણવાનો જ આવવાના હોય. ક્યારેક તમારે શું કે ઉપરવાળા જે આપ્યું છે, ઉપરવાળાને ભેજા તો દિયા पर भेजे में भेजा ही नहीं दिया, એવું આપણે વાપરવાનું છે. બરોબર? भेजे में जो भेजा है वो भेजे का इस्तेमाल करने का है. पहला इस्तेमाल करो फिर क्या है? चलो હવે આપણે આ એક રકમ એમ કીધી છે કે 1 મીટર બરાબર ખાલી જગ્યા ly. સર આ ly શું છે? આ નવું આવ્યો ly એટલે વિદ્યાર્થી મિત્રો થાય લાઇટ યર. પ્રકાશને 1 વર્ષ પૂર્ણ કરવા માટે જેટલું અંતર કાપે એને કહેવાય લાઇટ યર. બરોબર? વ્યાખ્યા નોંધ કરી લેજો. પ્રકાશને 1 વર્ષ પૂર્ણ કરવા માટે જે અંતર કાપે એને આપણે શું કહીશું? લાઇટ યર. બરોબર? ચાલો તો એનું કન્વર્ઝન કઈ રીતે આવે તો એ પણ આરો લખી લેશું કે 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ 9.46 into 10⁻15 મીટર. બરોબર? 9.46 ગુણ્યા 15 મીટર થાય 1 લાઇટ યર. આને કહેવાય લાઇટ યર, પ્રકાશ વર્ષ. બરોબર? પ્રકાશે 1 વર્ષમાં કાપેલા અંતરને શું કહેવાય? 1 લાઇટ યર. બરોબર? અને એનું કન્વર્ઝન થાય 9.46 ગુણ્યા 10⁻15 મીટર. બરોબર? તો આપણને એમ કીધું છે કે 1 મીટર બરાબર ખાલી જગ્યા ly. બરોબર? ચાલો તો કન્વર્ટ કરીએ. કન્વર્ટ કઈ રીતે કરશું તો કે 1 ly ઇઝ ઇક્વલ ટુ 9.46 into 10⁻15 મીટર. તો 1 મીટરે કેટલી? ફરી પાછી ત્રિરાશિ આવી. ત્રિરાશિ એટલે સામસામેનાનો ગુણાકાર, બાકી વધ્યો એ છેદમાં. બરોબર? ચાલો સામસામે કોણ છે? 1 ગુણ્યા 1. કેટલો જવાબ આવે? સર 1 ગુણ્યા 1 તો બહુ અઘરો સવાલ પૂછી લીધો. આ તો મને આવડતું જ નથી. 1 ગુણ્યા 1 તો 1 થાય વિદ્યાર્થી મિત્રો. ખબર છે તમને? વાવ. 9.46 ગુણ્યા 10⁻15. સો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 1/9.46 કરીએ તો 1/9.46. તો આનો જવાબ કેટલો આવ્યો? 0.1057 into 10⁻⁻50. જો ફરી પાછી ઘાત ઉપર ગઈ તો એવું કરશે પક્ષ પલટો. પ્લસ છે તો માઇનસ. તો આ ly. ફરી પાછું મેં તમને કીધું કે આપણે મોટા એકમમાંથી નાના એકમમાં જવું છે એટલે શું કર્યું? ભાગાકાર. રેડી? યાદ રાખ્યું? સોરી, નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે એટલે આપણે શું કર્યું? ભાગાકાર. ક્લિયર? ચાલો બીજું ઉદાહરણ. એના પછી આપણે જોઈએ ચોથો. શું કે છે? યોગ્ય એકમોના યોગ્ય પરિવર્તન દ્વારા ખાલી જગ્યા પૂરો. 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા કિલોમીટર પર અવર. ઓહો, આવો દાખલો 5મો. કેટલો હતો? ચોથો. એ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા
કિલોમીટર પર અવર સ્ક્વેર. ચાલો હવે આ દાખલામાં આપણે શું કરશું ખબર? ગમે એ આવે પહેલા અલગ અલગ કન્વર્ઝન લખી લેવાના. અલગ અલગ કન્વર્ઝન કઈ રીતે? જો નાના એકમમાંથી મોટા એકમમાં, નાના એકમમાંથી મોટા એકમમાં તો શું કરવાનું? યાદ કરો, હાલો યાદ કરો, રિકોલ. નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાગાકાર. તો 1 મીટર બરાબર 1 મીટર બરાબર 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 1/1000. So we get કિલોમીટર. તો આનો મતલબ થાય 10⁻³ કિલોમીટર. જો હવે આ કઈ રીતે લખ્યું ફરી પાછું? આ 1000 છે, 1000 ને કેટલી ઘાત લખાય? 10⁻³ ઘાત. ઉપર જાય તો પક્ષ પલટો 10⁻³ તો 1 મીટર બરાબર 10⁻³ મીટર આવ્યું. 1 મીટર બરાબર 10⁻³ મીટર આવ્યું. ચાલો ઈ કમ્પ્લીટ. હવે સેકન્ડ નું આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? કલાકમાં. હવે ઈ આપણને નથી ખબર કે કઈ રીતે થાય. આપણને ઈ ખબર છે કે 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય. 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય. પણ 1 સેકન્ડ બરાબર કેટલા કલાક થાય? તો કીધું એમ કે આપણે નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય, નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય 3600 ને શું કરવાના? ક્યાં લઈ જવાના? નીચું લાવવાના. તો 1 સેકન્ડમાં 1/3600 કલાક થાય. 1 સેકન્ડમાં 1/3600 કલાક થાય. બરોબર? પણ આપણે 1 સેકન્ડનું કામ નથી, આપણે કોનું કામ છે? સેકન્ડ સ્ક્વેર, મતલબ કે આનો વર્ગનું કામ છે આપણે. આથી 1 સેકન્ડ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/3600 હોલ સ્ક્વેર અવર સ્ક્વેર. રેડી? મળી ગયા? અવર સ્ક્વેર કિલોમીટર. બરોબર? બસ હવે સિમ્પલ છે કે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 3 ને હું આમનામ રહેવા દઉં છું અત્યારે, કારણ કે 3 નું તો કન્વર્ઝન નથી કરવાનું. ચાલો હવે મીટરનું કન્વર્ઝન કરવું હોય, તો અહીંયા છે આપણી પાસે 10⁻³. રેડી? મીટરનું કન્વર્ઝન થઈ ગયું કિલોમીટરમાં. હવે છેદમાં આપ્યો છે સેકન્ડ, તો છેદમાં હું સેકન્ડ લખું તો સેકન્ડનું કન્વર્ઝન તો 1/3600 એનો સ્ક્વેર છે. તો છેદમાં કલાક આવી ગયો, સેકન્ડનો કલાકમાં કન્વર્ટ થઈ ગયું, મીટરનું કિલોમીટરમાં કન્વર્ટ થઈ ગયું. બસ આપણો જવાબ આવી ગયો. શું આવ્યો? 3 ગુણ્યા આ 3600, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો 3600 નો વર્ગ ગુણ્યા 10⁻³. તો હવે આનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણને જે આન્સર મળે જોઈએ કેટલો આન્સર આવે છે. 3 ગુણ્યા 3600 ભાગ્યા 1000. 388. એક મિનિટ હા. 1 સેકન્ડમાં 1/3600. 1 સેકન્ડ સ્ક્વેર 1/3600 સ્ક્વેર અવર સ્ક્વેર. મીટરનું કિલોમીટરમાં કન્વર્ટ કર્યું, છેદમાં છે, ઉપર ગયા. બરોબર જ છે. થવું ન જોઈએ. ચાલો છઠ્ઠા નંબરનું g is equal to 6.67. g is equal to 6.67 into 10⁻⁻11. એકમ શું આવશે? આ 9મું ધોરણ. એકમ શું આવશે? ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. કારણ કે f is equal to g m1 m2 upon r square. f નો એકમ ન્યૂટન, r નો એકમ મીટર સ્ક્વેર, r સ્ક્વેર નો એકમ મીટર સ્ક્વેર અને કિલોગ્રામ નો એકમ 2 વાર છે એટલે કિલોગ્રામ સ્ક્વેર છેદમાં. બરોબર? ચાલો હવે આનું આપણે શું કરવાનું છે? આનું આપણે કરવાનું છે સેન્ટીમીટર ક્યુબ. ઓહો, આ જવાબ ક્યાં આવ્યો? સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ ઇન્વર્સ ગ્રામ ઇન્વર્સ. બરોબર? ચાલો હવે આનું કરવાનું છે સેન્ટીમીટર ક્યુબ પછી સેકન્ડ સ્ક્વેર અને ગ્રામ ઇન્વર્સ. આ છે ને? ઓકે. હવે જો તમને આમાં ક્યાંયથી ભેગું થાય છે? કોઈ જગ્યાએ ભેગું થાય છે? જો અહીંયા કિલોગ્રામ નો વર્ગ છે, અહીંયા ગ્રામની ખાલી 1 ઘાત આવી. અહીંયા તમને ક્યાંય સેકન્ડ દેખાતી જ નથી. અહીંયા પાછું તમારી પાસે શું આવી ગઈ? સેકન્ડ આવી ગઈ. અહીંયા સેન્ટીમીટર, અહીંયા મીટર છે, અહીંયા ઘન છે, અહીંયા વર્ગ છે. આ કઈ રીતે તમારે ભેગું કરવું? તો અહીંયા તમે જો કે આ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે ને એને આપણે કન્વર્ટ કરીએ. ન્યૂટનને આપણે લખાય, ન્યૂટન બરાબર લખાય કિલોગ્રામ મીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર નહીં આવે, મીટર આવશે. મીટર પર સેકન્ડ સ્ક્વેર.
કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરોબર. હવે એનો ગુણાકાર હું મીટર હારે કરું તો ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. તો આનો જવાબ શું આવે? કિલોગ્રામ મીટર ડિવાઈડ બાય સેકન્ડ સ્ક્વેર ગુણ્યા મીટર સ્ક્વેર ડિવાઈડ બાય કેજી સ્ક્વેર. બરોબર. અહીંયા મીટરની 1 ઘાત, મીટરની 2 ઘાત એટલે મીટરની 3 ઘાત થઈ ગઈ. કિલોગ્રામ એકવાર ઉડી ગયો, એકવાર કિલોગ્રામ વધ્યો અને સેકન્ડ સ્ક્વેર તો છેદમાં વધશે જ તે સેકન્ડ સ્ક્વેર. ચાલો હવે કઈ રહી ગયું તો આને શું લખાણું તો કે ન્યૂટન મીટર સ્ક્વેર ના છેદમાં કેજી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મીટર ક્યુબ કેજી ઇનવર્સ સેકન્ડ માઇનસ સ્ક્વેર. આવી ગયું જો આને જેવું. સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કરી જાય. હવે કિલોગ્રામનું ગ્રામમાં આવી જાય. સેકન્ડ તો છે જ તે એમને. તો હવે કન્વર્ઝન થઈ જાય. હલો, ઊંઘી નથી ગયા ને? હલો, ચાલો હવે આપણે અહીંયા જોઈએ કન્વર્ઝન કઈ રીતે કરીએ. તો જી બરાબર 6.67 ગુણ્યા 10 ની -11 કિલોગ્રામ મીટર સોરી આવડું આ યુનિટ લખશું આપણે હવે. મીટર ક્યુબ કિલોગ્રામ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. બરોબર. આને આપણે કન્વર્ટ કરવાનું છે જો સેન્ટીમીટરમાં. તો મીટરને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે શું કરતે? ચાલો યાદ કરો. મીટરને આપણે સેન્ટીમીટરને કન્વર્ટ કરવા માટે શું કરીએ આપણે? 0.01 ના 100. કેટલા? 100. કેમ? કારણ કે મીટરમાંથી સેન્ટીમીટરમાં જવાનું છે. મીટરમાંથી સેન્ટીમીટરમાં જવાનું. તો પહેલા હું લખી નાખું 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. પણ મારે કામ તો ઘનનું છે તો બંને બાજુ હું ઘન કરી નાખું તો 1 મીટર ઘન બરાબર 10 ની આ 2 ઘાત છે, 3 ઘાત હજી આવશે એટલે 6 સેન્ટીમીટર ઘન. બરોબર. ચાલો કિલોગ્રામ છે તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. અને સેકન્ડનું કન્વર્ઝન કરવાની કોઈ જરૂર નથી. બરોબર. ચાલો તો સેકન્ડનું આપણે કોઈ કન્વર્ઝન કરતા નથી. તો 1 મીટર ક્યુબ કિલોગ્રામ -1 સેકન્ડ -1 નું આપણે કન્વર્ઝન કરીએ તો 1 મીટર ક્યુબ બરાબર 10 ની 6 સેન્ટીમીટર ક્યુબ થાય. બરોબર. કિલોગ્રામ ઇનવર્સ ને આપણે છેદમાં લઈ જવાના. છેદમાં કેમ? કારણ કે અહીંયા માઇનસ ઘાત છે અને અહીંયા પ્લસ ઘાત છે એટલે છેદમાં આવશે. એના છેદમાં 1000. બરોબર. અહીંયા આવ્યો કિલોગ્રામ અને સેકન્ડ તો એમનેમ છે જ તે. ચાલો હવે આને ઉપર લઈ જાઓ તો આ 10 ની 3 10 ની 6 તો કેટલી ઘાત વધી? 10 ની 3 ઘાત સેન્ટીમીટર ક્યુબ પર કેજી ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તો હવે આના ગુણ્યા હું શું કરીશ? વચ્ચેનું સ્ટેપ આપણે એકાદું. જી બરાબર 6.67 ગુણ્યા 10 ની -11 ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ સેન્ટીમીટર ક્યુબ. તો આનો જવાબ કેટલો આવ્યો? જી બરાબર 6.67 ગુણ્યા 10 ની -8. આ તમારો આન્સર. 11 માંથી 3 જાય તો 10 ની -8. તો આ તમારો આન્સર આવે છે. અને આ દાખલો છે ને, આ દાખલો એ મોસ્ટ આઈએમપી દાખલો છે. ઘણીવાર કન્વર્ઝન પૂછાઈ જાય છે આવા દાખલામાં. બરોબર. આશા રાખું છું કે તમને આ દાખલામાં સમજ પડી હશે, આ વિડીયોમાં મજા આવી છે. જો એવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો જોડે શેર કરી દો, વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટીલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું ને તમારા મમ્મી પપ્પાનું. બાય.